ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 9 સ્ટાર્ટ થઈ ગયું છે. બે લેક્ચર એના પતી ગયા. સ્વાધ્યાય 9.1 પણ આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે અને બહુ સારી રીતે આપણે કામ કર્યું. કક્ષા અને પરિમાણની વાત કરી હતી શરૂઆતમાં સ્વાધ્યાય 9.1 માં, અને એની અંદરથી 1 માર્કનો MCQ પૂછાય જ છે બોર્ડની એક્ઝામમાં. એટલે એક ખાસ ટોપિક મેં તમને એવું કહ્યું હતું કે તૈયાર કમ્પ્લીટ કરી દેજો, બરાબર છે. આજે એક બીજા નવા ટોપિક સાથે મળ્યા, બરાબર છે. આજના ટોપિકનું નામ છે વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. વિકલ સમીકરણનો કયો ઉકેલ છે? વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. હવે આનો મતલબ શું પાછું, બરાબર છે? હું તમને ઉદાહરણ આપીને વાત કરું. ધારો કે કોઈ વિકલ સમીકરણ છે, ધારો કે વિકલ સમીકરણ કયું છે? તો કે d2y upon dx2 plus y equal to 0. આ આપણું કયું વિકલ સમીકરણ થઈ ગયું, બરાબર છે? આ આપણું વિકલ સમીકરણ થઈ ગયું. હવે જોઈ શકો છો અહીંયા આની કક્ષા કેટલી છે? 2. તો અહીંયા આગળ લખી રાખું કક્ષા 2, બરાબર છે. હવે આ વિકલ સમીકરણનો ઉકેલ એટલે શું? આ વિકલ સમીકરણ થઈ ગયું. વિકલ સમીકરણનો ઉકેલ એટલે શું? હું વ્યાપક અને વિશિષ્ટની વાત કરું છું, પણ પહેલા ઉકેલ એટલે શું? તો કે એવું વિધેય કાં તો એવો y, બરાબર, y બરાબર કંઈક લખીએ આપણે, એને વિધેય કહીએ જ છે. તો એવું વિધેય કે જેનું એક વખત વિકલન કરીએ, બે વખત વિકલન કરીએ અને એ કિંમત અહીંયા આગળ મૂકીએ અને વિધેયની કિંમત અહીંયા આગળ મૂકીએ, તો અહીંયા આગળ આ બંનેનો સરવાળો આપણને શું મળે? 0. મતલબ આપણે એવું વિધેય શોધવું પડે, બરાબર. વિધેય શોધીએ, બરાબર છે. વિધેય શોધીએ અને એનું વારાફરતી બે વખત વિકલન કરો, એની કિંમત અહીંયા આગળ ડાબી બાજુ મૂકો તો આપણને જમણી બાજુ મળે. મતલબ કે એવું વિધેય કે જે આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે, બરાબર છે. આપેલ વિકલ સમીકરણનું શું કરે? સમાધાન કરે. તો એનો મતલબ જે વિધેય આપણને મળ્યું એ વિધેયને શું કહેવાય? આ વિકલ સમીકરણનો ઉકેલ, બરાબર છે. હજુ વ્યાપક અને વિશિષ્ટની વાત મેં કરી નથી, બરાબર છે. વ્યાપક અને વિશિષ્ટ ઉકેલની વાત મેં કરી નથી. ઓકે, ચાલો. તો હવે આ વિધેય માટે, આ જે વિકલ સમીકરણ છે, હવે અહીંયા આગળથી આપણે એને સોલ્વ કરવું છે. તો વિકલનની ટર્મને આપણે શું કરવી પડે? અહીંયા આગળથી ગાયબ કરવી પડે. વિકલનની ટર્મને અહીંયા આગળથી રિમૂવ કરવી પડે. તો વિકલનની ટર્મને રિમૂવ કરવી હોય તો શું એપ્લાય કરવું પડે? પ્રતિવિકલન. વિકલનને ગાયબ કરવું છે તો પ્રતિવિકલન એટલે સંકલન એપ્લાય કરવું પડે. પણ હમણાં એ મેથડ આવતી નથી, બરાબર છે. ધારો કે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હવે હું એક વિધેય લઉં છું. હવે y બરાબર a sin x plus b, આ એક વિધેય છે અને એક નંબર મેં આપી દીધો, બરાબર. આ કોઈ વિધેય છે. ચાલો આનું બે વખત વિકલન કરો, બરાબર છે. બે વખત વિકલન કરીએ તો અહીંયા આગળ y નું વિકલન થયું dy upon dx is equal to a sin વિધેયનું વિકલન થાય cos x વત્તા b. ધ્યાન રાખ, અહીંયા આગળ કયો રૂલ આવવાનો છે? ચેન રૂલ, સાંકળનો નિયમ. sin વિધેયનું વિકલન થાય cos કૌંસ એવો ને એવો, અને હજુ કૌંસનું વિકલન x નું વિકલન 1 અને b નું વિકલન 0 લખતો નથી. ચાલો બીજી વખત વિકલન કરી દઉં અહીંયા આગળ. તો અહીંયા આગળ થશે d2y upon dx2 equal to a એવા ને એવા cos નું વિકલન minus sin x plus b. ચાલો આપણને શું મળી ગયું? d2y upon dx2 મળી ગયા. y જાણીએ છે, d2y upon dx2 મળી ગયા. હવે આ જે વિકલ સમીકરણ છે ને એની ડાબી બાજુમાં d2y upon dx2 અને y ની કિંમત મૂકી દઉં. તો જો અહીંયા આગળ હવે d2y upon dx2 plus y, પણ d2y upon dx2 એટલે થવાના minus a sin x વત્તા b, અને y કેટલા છે? plus a sin x plus b. જો બંને ટર્મ સેમ છે
બંને ટર્મ સેમ છે પણ વિરુદ્ધ છે તો કેન્સલ થઈ જશે તો બંને ટર્મ કેન્સલ થશે તો અહીંયા આગળ મળી ગયો 0 મતલબ આપણને જમણી બાજુ અહીંયા આગળ મળી ગઈ મતલબ આપેલ વિધેય એ વિકલ સમીકરણનું સમાધાન કરે છે તો આપેલ વિધેયને વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય શું કહેવાય બાળકો ઉકેલ બરાબર છે બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો હવે વ્યાપક અને વિશિષ્ટની વાત શરૂ થઈ રહી છે ધ્યાન રાખો તો therefore y is equal to a sin x plus b ને વિકલ સમીકરણ d2y upon dx2 plus y is equal to 0 નો ઉકેલ કહેવાય બરાબર છે પણ હજુ એ લીટી અધૂરી રાખી છે હવે વ્યાપક અને વિશિષ્ટ ઉકેલમાં ફરક છે તો આ જે ઉકેલ મળ્યો y a sin x b એમાં જો અહીંયા a અને b શું છે સ્વેર અચળ આપણે સંકલન ચેપ્ટર ભણી ગયા સંકલન ચેપ્ટરમાં સંકલન એપ્લાય કરો તો લાસ્ટમાં આપણે સ્મોલ c મૂકતા હતા એને શું કહેતા હતા સ્વેર અચળ c મૂકી એને કહેતા હતા આપણે સ્વેર અચળ એટલે અહીંયા આગળ બે વખત સંકલન કર્યું બરાબર છે આ d² પણ dx² એને આપણે ગાયબ કરવું હોય એકવાર સંકલન કરો તો એકવાર વિકલન જાય બીજી વાર સંકલન કરો તો બીજી વખત વિકલન જતું રહે મતલબ ટોટલ બે વખત સંકલન એપ્લાય કરવું પડે બે વખત સંકલન એપ્લાય કરો તો બે સ્વેર અચળ મળે અહીંયા આગળ બરાબર છે તો જે ઉકેલમાં સ્વેર અચળ હોય ને એને વ્યાપક ઉકેલ કહેવાય તો અહીંયા આગળ y a sin x b ને વિકલ સમીકરણનો કયો ઉકેલ કહેવાય નો વ્યાપક ઉકેલ કહે છે બરાબર છે ધ્યાન રાખો વ્યાપક ઉકેલ કહે છે અહીંયા આગળ કૌંસમાં લખી રાખો a અને b કેટલા છે a અને b સ્વેર અચળ છે એટલે જે ઉકેલમાં સ્વેર અચળ આવે એવા ઉકેલને શું કહેવાય વ્યાપક સમીકરણ પણ કેટલા સ્વેર અચળ આવે પાછો પ્રશ્ન તો જે વિકલ સમીકરણ છે એની કક્ષા મેં કેટલી લખી 2 તો એના ઉકેલમાં કમ્પલસરી 2 સ્વેર અચળ આવવા જોઈએ કક્ષા 3 હોય તો ઉકેલમાં કેટલા સ્વેર અચળ આવે 3 સ્વેર અચળ એક જ કક્ષા હોય તો સ્વેર અચળ એક જ આવે બરાબર છે મતલબ જેટલી કક્ષા હોય એટલા સ્વેર અચળ વાળા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે બરાબર છે તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ જોતા રહેજો અહીંયા આગળ વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળ ધરાવતા ઉકેલને સ્વેર અચળ ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો કયો ઉકેલ કહેવાય વ્યાપક ઉકેલ કહે છે બરાબર છે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ એટલે વિકલ સમીકરણમાં જેટલી પણ કક્ષા હોય એટલા જ સ્વેર અચળ ધરાવતો ઉકેલ એટલે અહીંયા આગળ y અહીંયા જે લખ્યું છે y a sin x b એનો વ્યાપક ઉકેલ કહેવાય કારણ કે સ્વેર અચળ કેટલા છે 2 તો અહીંયા આગળ જે વિકલ સમીકરણ છે એની કક્ષા પણ કેટલી છે 2 છે ચાલો હજુ આગળ વાત કરીએ હવે જે સમીકરણ નંબર 1 એટલે ઉકેલ કયો છે એની વાત કરી લઈએ જોતા રહેજો ધારો કે સ્મોલ a બરાબર અહીંયા આગળ કોઈ કિંમત મૂકી દઉં સ્મોલ a બરાબર 2 મૂક્યા તથા b બરાબર π/4 સમીકરણ 1 માં મૂકતા ચાલો a અને b ની આમ તો ડાયરેક્ટ વેલ્યુ મેં મૂકી દીધી બરાબર છે
a અને b ની ડાયરેક્ટ વેલ્યુ સમીકરણ 1 માં મૂકી તો સમીકરણ 1 શું મળ્યું જોઈએ y a ની જગ્યાએ 2 મૂકી દીધા sin વિધેય એવું ને એવું x b એટલે કે π/4 જો તો અહીંયા આગળ બે વખત વિકલન કરશું તો એ આનો ઉકેલ તો થશે જ જે વિકલ સમીકરણ d2y પણ dx2 y બરાબર છે એનો ઉકેલ તો છે ને છે જ પણ આ બંનેમાં ફરક શું પડ્યો તો કે અહીંયા સ્વેર અચળ જે હતા એની ચોક્કસ વેલ્યુ મૂકી આપણે અહીંયા આગળ લખું છું જે વિકલ સમીકરણ કયું d2y upon dx2 plus y equal to 0 નો ઉકેલ તો ખરો જ એનો ઉકેલ તો ખરો જ પણ અહીંયા સ્વેર અચળથી મુક્ત છે સ્વેર અચળથી કેવું છે મુક્ત છે અને આ ઉકેલ ક્યાંથી મળ્યો તો કે જે વ્યાપક ઉકેલ છે ને એમાંથી જ આ ઉકેલ મળ્યો છે આપણને વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની ચોક્કસ કિંમત મૂકતા વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની ચોક્કસ કિંમત મૂકતા જે ઉકેલ મળે એ ઉકેલને વિકલ સમીકરણનો કયો ઉકેલ કહેવાય વ્યાપક ઉકેલ કહે છે બરાબર છે કયો ઉકેલ કહેવાય વ્યાપક ઉકેલ કહે છે હવે વ્યાપક ઉકેલ વ્યાપક ને વિશિષ્ટ ઉકેલ અહીંયા સેજ ભૂલ થઈ ગઈ વ્યાપક ઉકેલ ઉપર છે અહીંયા આગળ વિશિષ્ટ ઉકેલ વિશિષ્ટ એટલે શું a અને b ની ચોક્કસ વેલ્યુ હવે એવું જરૂર નથી કે અહીંયા આગળ a ની વેલ્યુ 2 અને b ની વેલ્યુ π/4 a ની બીજી કોઈ વેલ્યુ પણ મળી શકે b ની π/4 સિવાયની વેલ્યુ પણ મળી શકે એટલે a અને b ની ઘણી બધી વેલ્યુ મળી શકે એટલે વિશિષ્ટ ઉકેલ ઘણા બધા હોઈ શકે પણ વ્યાપક ઉકેલ હંમેશા યુનિક હોય બરાબર છે વિશિષ્ટ ઉકેલ એટલે શું તો કે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની ચોક્કસ કિંમતો મૂકતા જે ઉકેલ મળે બરાબર છે એવા ઉકેલને શું કહેવાય વિશિષ્ટ ઉકેલ બરાબર છે પ્રોપર આપણે ડેફિનેશન લખવી હોય તો સ્વેર અચળથી મુક્ત હોય અહીંયા આગળ લખું છું જો તારે જો સ્વેર અચળથી મુક્ત બરાબર છે અહીંયા તમે જોઈ શકો સ્વેર અચળ નથી તો અહીંયા લખીએ સ્વેર અચળથી મુક્ત સ્વેર અચળથી મુક્ત તો ખરું પણ સ્વેર અચળથી મુક્ત એ સિવાય સ્વેર અચળથી મુક્ત હોય તેવો ઉકેલ ખરો પણ તે પાછો વ્યાપક ઉકેલમાં બરાબર છે સ્વેર અચળથી મુક્ત ઉકેલ એટલે કે અહીંયા લખો એટલે કે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની નિશ્ચિત અથવા તો ચોક્કસ નિશ્ચિત કિંમતો મૂકતા જે ઉકેલ મળે તેને શું કહેવાય વિશિષ્ટ ઉકેલ કહે છે બાળકો સમજો હા વિશિષ્ટ ઉકેલ એમાં મુદ્દે સ્વેર અચળ હોય નહીં અને વ્યાપક ઉકેલમાં a અને b ની કિંમત મૂકો અને જે ઉકેલ મળે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય ટૂંકમાં વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળ આવે નહીં બરાબર છે ઓકે હવે આવો પ્રશ્ન થાય કે ધારો કે કોઈ વિકલ સમીકરણ છે એની કક્ષા 5 છે વિકલ સમીકરણની કક્ષા કેટલી 5 તો એના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ કેટલા તો કે 5 આવે 5 કક્ષા એટલે વારા ફરતી 5 વખત સંકલન કરવું પડે અને દરેક સંકલને આપણે એક એક સ્વેર અચળ ઉમેરવો પડે પણ વિશિષ્ટ ઉકેલમાં એક પણ સ્વેર અચળ આવે નહીં તો અહીંયા આગળ એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપણે લખી રાખીએ બરાબર છે n કક્ષાવાળા વિકલ સમીકરણ ના વ્યાપક ઉકેલમાં n
સ્વેર અચળ હોય એન્ડ સ્વેર અચળ હોય તથા વિશિષ્ટ ઉકેલમાં એક પણ સ્વેર અચળ ન હોય. બરાબર છે. ધ્યાન રાખજો, વિશિષ્ટ ઉકેલમાં એક પણ સ્વેર અચળ હોઈ શકે નહીં. અને n કક્ષા તો વ્યાપક ઉકેલમાં n સ્વેર અચળ, 3 કક્ષા તો વ્યાપક ઉકેલમાં કેટલા સ્વેર અચળ આવે? 3. બરાબર છે. આ વાત થઈ વિકલ સમીકરણ અને તેના ઉકેલની. હવે આગળ વાત કરીએ. ધ્યાન રાખજો, આગળ ઉદાહરણથી શરૂઆત કરું. બરાબર છે. રકમ લખું છું અહીંયા આગળ. ઉદાહરણ 1. ચાલો અહીંયા આગળ જોજો. ઉદાહરણ 1. વિધેય y is equal to e raised to minus 3x a વિકલ સમીકરણ કયું? d2y upon dx square plus dy upon dx minus 6y equal to 0 નો ઉકેલ છે. તેમ બતાવો. ચાલો બાળકો, કેવી રીતે કામ કરીશું બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો. અહીંયા આગળ વિધેય આપણી જોડે કયું છે? y equal to e raised to minus 3x અને વિકલ સમીકરણ d2y upon dx square plus dy upon dx minus 6y equal to 0. અહીંયા બહુ જ સરળ છે. y તો આપણે જાણીએ છીએ. બે વખત વિકલન કરી અને જે વિકલ સમીકરણ છે એની ડાબી બાજુ બધી જ કિંમતો મૂકી દો. ડાબી બાજુ બધી જ કિંમતો મૂકી દઈએ અને આન્સર શું લાવવાનો આપણે? 0. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ જે ઉકેલ છે એ વિકલ સમીકરણનું સમાધાન કરે તો વિકલ સમીકરણનો ઉકેલ કહી શકાય. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. બે વખત વિકલન ટૂંકમાં કરવાનું છે. વિકલનના દાખલા જેવું જ છે. y is equal to e raised to minus 3x. ચાલો પહેલી વખત વિકલન dy upon dx equal to e raised to minus 3x. e raised to x નું વિકલન e raised to x, પણ minus 3x નું હજુ વિકલન થશે minus 3. ચાલો એક વખત વિકલન થઈ ગયું, બીજી વાર વિકલન. તો therefore d2y upon dx square equal to d2y upon dx square is equal to અહીંયા minus 3 તો ખરા જ, e raised to x નું વિકલન e raised to x અને હજુ minus 3x નું વિકલન minus 3. તો મળ્યા minus 3 તરી 9 e raised to minus 3x. બરાબર છે. બહુ સરસ સ્વરૂપ મળી ગયું. ચાલો આગળ હવે ડાબી બાજુથી શરૂઆત કરું. તો હવે d2y upon dx square વત્તા dy upon dx minus 6y. શું કરવાનું છે? માત્ર કિંમતો મૂકવાની છે. ચાલો d2y upon dx square કેટલા છે? 9 into e raised to minus 3x dy upon dx minus 3 e raised to minus 3x minus 6 અને y એટલે e raised to minus 3x. તો is equal to શું મળ્યું? 9 into e raised to minus 3x minus 3 minus 6 minus 9 into e raised to minus 3x. બરાબર છે. શું થયું જુઓ તો? equal to 0. તો આનો મતલબ શું? આપેલ વિધેય એ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો therefore y is equal to e raised to minus 3x એ વિકલ સમીકરણ નો ઉકેલ છે. બરાબર છે. બહુ જ સરળ દાખલાઓ છે. સ્વાધ્યાયનો પોઈન્ટ 2 આખામાં આવું છે. ઉકેલ પણ આપશે
વિકલ સમીકરણ પણ આપશે. ઉકેલમાંથી dy/dx d2y/dx² એ બધી કિંમતો શોધવાની અને વિકલ સમીકરણમાં મૂકવાની. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી બતાવી દેવાની. ઓકે, ચાલો એના પછી ઉદાહરણ 2 ની વાત કરી લઈએ. ચાલો અહીંયા લખું છું ઉદાહરણ નંબર 2. ચાલો AB belongs to R માટે રકમમાં શું છે? AB belongs to R માટે વિધેય. કયું વિધેય છે? તો કે y is equal to a cos x વત્તા b sin x એ વિકલ સમીકરણ. વિકલ સમીકરણ કયું? તો કે d2y upon dx² plus y equal to 0 નો ઉકેલ છે. y equal to 0 નો ઉકેલ છે. હવે આપણે સાબિત કરવાનું છે કાં તો ચકાસવાનું છે, તેમ તે ચકાસો. ચાલો આગળ જે દાખલો ગણ્યો બરાબર છે એના જેવો છે, કદાચ વિકલન જેવું થઈ જાય. વિકલનમાં પૂછી શકે y બરાબર a cos x b sin x, તો સાબિત કરો કે d2y પણ dx² + y = 0. બરાબર, આવો દાખલો કદાચ વિકલન ચેપ્ટર સાતત્ય અને વિકલન જે પણ એમાં આ ટાઈપનો દાખલો હતો. બરાબર છે, કેવી રીતે કામ કરવાનું છે જોઈ લઈએ. અને બહુ જ સહેલો દાખલો. વિધેય કયું આપ્યું છે જુઓ તો, y = a cos x + b sin x. a cos x + b sin x. ચાલો વિકલન કરી દઉં તો dy upon dx, પહેલી વાર વિકલન dy upon dx equal to a એવા cos વિધેય છે એનું વિકલન minus sin x, b એવા sin વિધેયનું વિકલન થશે cos. એકવાર વિકલન થઈ ગયું, બીજી વાર વિકલન કરી દઈએ. જોતા રહેજો. તો બીજી વાર વિકલન d2y upon dx² equal to minus sin વિધેયનું વિકલન cos અને cos વિધેયનું વિકલન sin એટલે થયા minus b sin x. બંનેમાંથી માઈનસ કોમન કાઢો તો અહીંયા મળે a cos x + b sin x. હવે a cos x + b sin x બરાબર છે. a cos x + b sin x શું છે આપણી જોડે? y પોતે. તો એનો મતલબ અહીંયા મળ્યો d2y upon dx² = -y આ બાજુ, તો d2y upon dx² plus y equal to 0 થઈ ગયું. તો જે વિધેય આપેલું હતું એ વિકલ સમીકરણનું 100% સમાધાન કરે છે. તેનો મતલબ therefore વિધેય y is equal to a cos x વત્તા b sin x એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. બરાબર છે. અહીંયા આગળ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બાળકો બિલકુલ ધ્યાન રાખો કે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલમાં ફરક શું છે. ફરી એક વખત, વ્યાપક ઉકેલ એટલે શું? વિકલ સમીકરણની કક્ષા જેટલા છે, 5 કક્ષા હોય તો સ્ક્વેર અચળ કેટલા આવે? 5. એના ઉકેલમાં 5 સ્ક્વેર અચળ આવે. જેટલી કક્ષા એટલા સ્ક્વેર અચળ ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. દાખલા તરીકે અહીંયા જુઓ, કક્ષા કેટલી છે? 2. તો અહીંયા આગળ સ્ક્વેર અચળ પણ 2 છે. તો આને કહેવાય વ્યાપક ઉકેલ. બરાબર છે. અને વિશિષ્ટ ઉકેલ એટલે શું? સ્ક્વેર અચળથી મુક્ત. વિશિષ્ટ ઉકેલમાં એક પણ સ્ક્વેર અચળ હોય નહીં. યાદ રાખો, વિશિષ્ટ ઉકેલમાં એક પણ સ્ક્વેર અચળ ન હોય. તો એક પણ સ્ક્વેર અચળ ન હોય એટલે કે સ્ક્વેર અચળથી મુક્ત ઉકેલ એટલે કે વ્યાપક ઉકેલમાં. બરાબર છે. વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળની નિશ્ચિત કિંમતો મૂકતા જે ઉકેલ મળે
તેને વિશિષ્ટ ઉકેલ કહે છે. બરાબર છે. તો અહીંયા આગળ કદાચ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. તમને બે દાખલા ઘરેથી આપું. સ્વાધ્યાય 9.2 સ્વાધ્યાય 9.2 ના છેલ્લા બે MCQ છે 11 અને 12. બરાબર છે. સ્વાધ્યાય 9.2 નો 11 અને 12 આ બંને દાખલા બહુ જ સહેલા છે. હોમવર્કમાં ડાયરેક્ટ જોઈને ખબર પડી જશે. એકમાં એવું છે કે 3 કે 4 કક્ષા વાળા બરાબર છે ચતુર્થ કક્ષાને એવો શબ્દ પાછો લખ્યો છે. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં કેટલા સ્વેર અચળ હશે તો 4. અને સેમ ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણ ના વિશિષ્ટ ઉકેલમાં કેટલા સ્વેર અચળ હોય 0. બરાબર છે. બસ આવી બે નાનકડી ખાલી જગ્યાઓ છે અને બહુ જ સહેલું છે. જોઈને આન્સર તરત જ આવી જશે. ઓકે, લેક્ચર અહીંયા આગળ આપણે પૂરો કરીએ. બરાબર છે. પણ ખાસ વ્યાપક અને વિશિષ્ટ ઉકેલનું ધ્યાન રાખજો. અને હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 9.2. ઓકે.